જો 20 વર્ષ પહેલાં આપણે ગોલ્ડ, સિલ્વર કે કોપરની અંદર ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોત તો આજે એ ઇન્વેસ્ટમેન્ટના કેટલા રૂપિયા આપણને મળતા હોત. છેલ્લા એક વર્ષનું રિટર્ન ગોલ્ડ, સિલ્વર અને કોપરનું કેટલું છે, છેલ્લા 20 વર્ષનું એટલે કે 2006થી લઈને 2025નું ગોલ્ડ, સિલ્વર અને કોપરનું રિટર્ન કેટલું છે, કઈ કઈ જગ્યાએ આ ત્રણેય મેટલની અંદર ડિમાન્ડ થઈ છે, ઇન ફ્યુચર એના કયા કયા અલ્ટરનેટિવ્સ આવી શકે, અને ગોલ્ડ અને સિલ્વર રેશિયો છે એ કઈ રીતે વર્ક કરે છે રિયલ વર્લ્ડની અંદર, એ દરેક બાબતોની છે એ આજે આપણે વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ. સ્વાગત છે મિત્રો આપ સૌનું અર્થયાત્રામાં. અને જે રીતે આપણે વાત કરી એ રીતે આજનો આપણો જે ટોપિક છે એ છે ગોલ્ડ વર્સેસ સિલ્વર વર્સેસ કોપર. અને જે રીતે આપ સૌ જાણો છો એ રીતે અર્થયાત્રાની અંદર કોઈ પણ બોરિંગ થિયરીની વાત નથી કરવામાં આવતી. હકીકતો આધારિત જે પણ આંકડાઓ હોય છે એ આંકડાઓની સ્પષ્ટતા સાથે બધી જ માહિતી છે એ આપ સુધી પહોંચાડવાનો એક વિનમ્ર પ્રયાસ છે એ કરવામાં આવે છે. શરૂ કરીએ આજનો આપણો ટોપિક. તો આપણે સૌ પહેલાં જોઈએ તો ગોલ્ડ, સિલ્વર અને કોપર ત્રણેયનું છેલ્લા 20 વર્ષનું એવરેજ રિટર્ન કેટલું છે. ગોલ્ડનું જોઈએ તો છેલ્લા 20 વર્ષનું એટલે કે 2006થી લઈને 2025નું 20 વર્ષની એવરેજ રિટર્ન છે એ 11% છે, સિલ્વરનું 10% છે અને કોપરનું 7% છે. એટલે જે છેલ્લા 20 વર્ષનું એવરેજ રિટર્ન છે એમાં કોઈ બહુ મોટો ફેર છે એ જોવા નથી મળતો. તમે જુઓ તો ગોલ્ડ અને સિલ્વરની અંદર માત્ર 1%નો ફેર છે એ દર વર્ષે એટલે કે 20 વર્ષની એવરેજની અંદર જોવા મળે છે. હા, કોપરની કમ્પેરિઝન કરીએ તો કોપર 3થી 4% પ્લસ માઇનસની અંદર ચાલે છે, પણ સૌથી મોટો ફેર છે એ જોવા મળે છે છેલ્લા વર્ષના રિટર્નની અંદર. એટલે કે લાસ્ટ યર 2025ની અંદર ગોલ્ડે 70% રિટર્ન આપેલું, જ્યારે સિલ્વરે 140% રિટર્ન આપેલું અને કોપરે 40% રિટર્ન આપેલું. અત્યારે બહુ બધા વિડીયો યુટ્યુબની અંદર બને છે અને લોકો પણ ગોલ્ડ, સિલ્વર અને કોપરની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે ઘણી બધી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ માટે છે એ ઓપ્શન્સ ફાઇન્ડ આઉટ કરતા હોય, પણ બ્લાઇન્ડલી ઇન્વેસ્ટમેન્ટ કરવું એ પણ ખૂબ રિસ્કી હોય છે. ખાસ છેલ્લા એક વર્ષનું રિટર્ન જોઈને આપણે ઇન્વેસ્ટમેન્ટ ના કરવું જોઈએ. ઘણો લાંબો ડેટા, છેલ્લા 20 વર્ષ, છેલ્લા 40 વર્ષનો ડેટા જોવો જોઈએ અને એના આધાર ઉપર આપણે ઇન્વેસ્ટમેન્ટનો ડિસિઝન લેવો જોઈએ. કારણ કે જો પ્રેક્ટિકલ વસ્તુ છે કે છેલ્લા એક વર્ષમાં 2025માં સિલ્વરનું રિટર્ન 140% હતું, એ રિટર્ન સિલ્વર દર વર્ષે આપવાનું નથી. ભલે સપ્લાય ગમે એવી હોય, ભલે ડિમાન્ડ ગમે એટલી હોય, ભલે ડેફિસિટની અંદર ચાલતું હોય, કોઈ પણ વસ્તુ હોય, આ રિટર્ન દર વર્ષે મળવું પ્રેક્ટિકલી પોસિબલ નથી. ખાસ એક વસ્તુ આપણે એ પણ જોવાના છીએ આવતા વિડીયોની અંદર કે આ બધી સિલ્વર, ગોલ્ડ અને કોપર જેવું પ્રિશિયસ મેટલ્સ હોય છે એની પ્રાઇસ કઈ રીતે નક્કી થઈ છે. જો તમે વિડીયો જોવા માંગો છો તો કોમેન્ટ કરજો. ડેફિનેટલી આપણે તમારા કોમેન્ટના આન્સર્સ ઉપરથી આપણે એ ટોપિક ઉપર વિડીયો છે એ બનાવશું, અને જેથી તમને જાણકારી મળી શકે કે જે વર્લ્ડ લેવલે ગોલ્ડ, સિલ્વર અને કોપરની પ્રાઇસ નક્કી થાય છે, પ્રિશિયસ મેટલની પ્રાઇસ નક્કી થાય છે, એ કઈ રીતે થાય છે, કયા સ્ટાન્ડર્ડ ઉપરથી થાય છે અને કઈ જગ્યાએ નક્કી કરવામાં આવે છે. વિડીયોની અંદર આપણે આગળ વધીએ તો ગોલ્ડ, સિલ્વર અને કોપરની ડિમાન્ડ ક્યાં છે. તો ગોલ્ડની વાત કરીએ તો લોકો ઇન્વેસ્ટમેન્ટ પર્પઝ માટે ગોલ્ડ ખરીદતા હોય છે. જે 24 કેરેટ પ્યોર ગોલ્ડ હોય છે એ ખરીદતા હોય છે. ત્યાં એક મેઇન ડિમાન્ડ જનરેટ થાય છે. ત્યારબાદ લોકો લગ્ન પ્રસંગે જ્વેલરી છે એ ખરીદતા હોય છે. ત્યારબાદ સેન્ટ્રલ બેંક્સ એટલે કે વર્લ્ડ લેવલે જે સેન્ટ્રલ બેંક છે, જેમ આપણે ભારતની અંદર આરબીઆઈ છે, એ આરબીઆઈ પણ પોતે રિઝર્વની અંદર ગોલ્ડ છે રાખતું હોય છે. એટલે કે સેન્ટ્રલ બેંક છે એ પણ ગોલ્ડની સારી એવી ડિમાન્ડ કરે છે. સિલ્વરનો ઉપયોગ મેઇન ઇન્ડસ્ટ્રીયલ લેવલ ઉપર થાય છે. જે રીતે તમે જાણતા હશો સોલારની અંદર કે પછી ઇલેક્ટ્રિક વ્હીકલ્સની અંદર, આવી બધી જ જગ્યા ઉપર એઆઈની અંદર સિલ્વર છે ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગમાં લેવામાં આવે છે. સેકન્ડ ડિમાન્ડ છે જ્વેલરીમાંથી આવે છે. લોકો અમુક પ્રસંગોપાત છે એ સિલ્વરની જ્વેલરી લેવાનું પણ પસંદ કરતા હોય છે. અને થર્ડ ઓપ્શન છે ઇન્વેસ્ટમેન્ટ છે. લોકો 24 કેરેટ ગોલ્ડ છે ઇન્વેસ્ટમેન્ટ માટે પરચેસ કરતા હોય, એવું બહુ ઓછું હોય છે કે લોકો એ જ પર્પઝથી સિલ્વરને પણ પરચેસ કરતા હોય. એટલે ઇન્વેસ્ટમેન્ટની ડિમાન્ડ છે એ થર્ડ લેવલ ઉપર આવે છે. અને કોપરની આપણે વાત કરીએ તો કોપરની અંદર સૌથી વધુ ડિમાન્ડ એઆઈ ડેટા સેન્ટરની અંદર વપરાય છે. જે રીતે તમે જાણો છો 2024 પછી એઆઈનો ગાંડો ક્રેઝ આવેલો છે માર્કેટની અંદર, અને એઆઈના જે ડેટા સેન્ટર છે ખૂબ ફાસ્ટલી બધી ઇન્ફોર્મેશન છે પ્રોસેસ કરવા માટે અત્યારે બનાવવામાં આવે છે. એટલે આજથી 5 વર્ષ પહેલાં જે 3 ડેટા સેન્ટર બનાવવા માટે કોપરનો ઉપયોગ થતો, એ કોપરનો ઉપયોગ આજે એક ડેટા સેન્ટર બનાવવા માટે થાય છે. એટલે કોપરની ડિમાન્ડ એઆઈના ડેટા સેન્ટરમાં ખૂબ સ્કાય રોકેટ છે. ઇવીસની અંદર અને ઇન્ડસ્ટ્રીયલ લેવલ ઉપર કોપર છે વધારે વાપરવામાં આવે. હું તમને એક નોર્મલ વસ્તુ કહું તો કઈ રીતે કોપરનો ઉપયોગ વધી ગયો. નોર્મલ 4 વ્હીલ્સ બનાવવા માટે, એટલે કે જે ગેસ ઉપર ચાલતી હોય, પેટ્રોલ ડીઝલ ઉપર ચાલતી હોય, એ 4 વ્હીલ બનાવવા માટે અરાઉન્ડ 20 કિલોગ્રામ કોપર છે એ યુઝ કરવામાં આવે. હાઇબ્રિડ કાર બનાવવી હોય તો ઓલમોસ્ટ 40 કિલોગ્રામ કોપર છે યુઝ કરવામાં આવે. પણ ઇલેક્ટ્રિક વ્હીકલ, જે ગ્રીન એનર્જી કહેવાય,
એક ગ્રીન એનર્જી ઇલેક્ટ્રિક વ્હીકલ બનાવવું હોય તો 80 કિલોગ્રામ કોપર છે એ યુઝ કરવામાં આવે છે. એટલે ઓલમોસ્ટ 2x કે પછી 4x કોપર છે એનો યુઝ ઇલેક્ટ્રિક વ્હીકલની અંદર થાય છે. એટલે ઈવી અને અન્ય ઇન્ડસ્ટ્રીની અંદર પણ કોપર વધારે વપરાય છે. અને જેટલા પણ વાયરો બને છે, જેટલા પણ મશીનો બને છે, એની અંદર જ્યારે પણ નાના મોટા વાયરની જરૂર પડે તો એમાં પણ કોપર છે એની ખૂબ વધારે ડિમાન્ડ છે એ જોવા મળે છે. અને એ ડિમાન્ડના કારણે કોપર છે એ પણ સ્કાય રોકેટ થયેલું છે. હવે આપણે એના અલ્ટરનેટ જોઈએ તો ઇન ફ્યુચર બિટકોઇન અને સિલ્વર છે ગોલ્ડને રિપ્લેસ કરી શકે છે. બિટકોઇન જેમ તમે જાણો છો, કદાચ તમને અહીંયા નામ જોઈને નવાઈ લાગી છે, પણ બિટકોઇન છે ને ડિજિટલ ગોલ્ડ પણ કહેવામાં આવે છે. વિશ્વની ઘણી સરકાર ગોલ્ડ લેવાની જગ્યાએ અત્યારે બિટકોઇન બાય કરે છે, ઇન્ક્લુડિંગ યુએસએની ગવર્મેન્ટ પણ બિટકોઇન બાય કરે છે. હમણાં યુએસએ જે વેનેઝુએલા ઉપર અટેક કર્યો એ વેનેઝુએલાની ગવર્મેન્ટ પણ બિટકોઇન બાય કરતી હતી. એટલે ઘણી એવી ગવર્મેન્ટ છે કે જે ગોલ્ડની જગ્યાએ બિટકોઇન બાય કરે છે. અને સિલ્વર, જેમ તમે જાણો છો, ગોલ્ડ અને સિલ્વર છે એ બંને પ્રિશિયસ મેટલ છે. એટલે સિલ્વર પણ ઇન ફ્યુચર ગોલ્ડના ભાવ કદાચ ખૂબ વધારે વધી જાય તો સિલ્વર છે એનું એક અલ્ટરનેટિવ મેટલ બની શકે. સિલ્વરનું અલ્ટરનેટિવ કોણ છે તો કે કોપર અને એલ્યુમિનિયમ. જેમ તમે જાણો છો, ઇન્ડસ્ટ્રીયલ લેવલ ઉપર અત્યારે સિલ્વરનો ઉપયોગ ખૂબ વધારે થાય છે, પણ સિલ્વરની જે પ્રાઇસ છે એ પણ સ્કાય રોકેટ થઈ ગઈ છે. હવે આટલી બધી મોંઘી પ્રાઇસ છે, એક એવો સમય આવશે કે ઇન્ડસ્ટ્રીઝ છે, જે પણ ઉદ્યોગો છે, એને આ બધી વસ્તુ લેવી નહીં પોસાય. તો એ સમયે અલ્ટરનેટિવ વે તરીકે કોપર અને એલ્યુમિનિયમ છે એનો ઉપયોગ થઈ શકે. અને કોપરના અલ્ટરનેટિવમાં એલ્યુમિનિયમ અને ફાઇબર ઓપ્ટિક્સ. અત્યારે પણ ઘણી એવી જગ્યાઓ છે, ઘણી એવી કાર મેન્યુફેક્ચરિંગ કંપનીઓ છે કે જે કોપરના ભાવ વધવાના કારણે એલ્યુમિનિયમ છે એનો અલ્ટરનેટિવ તરીકે ઉપયોગ ઓલરેડી શરૂ કરી દીધો છે. એટલે એલ્યુમિનિયમની ડિમાન્ડ છે ઇન ફ્યુચર વધશે, કારણ કે કોપરના ભાવ ઓલરેડી વધી ગયા છે. અને ફાઇબર ઓપ્ટિક્સ કે જેનો ડેટા જે ટેલિકોમ સેક્ટર છે એની અંદર ખૂબ મોટા પાયે ઉપયોગ થાય છે, એ પણ એક સ્ટ્રોંગ અલ્ટરનેટ છે એ કોપરનું આપણે ગણી શકીએ છીએ. હવે આપણે આગળ વધીએ તો ગોલ્ડ, સિલ્વર અને કોપરની હિસ્ટ્રીની અંદર સૌથી સારા અને સૌથી ખરાબ વર્ષ કયા છે. આપણે વાત કરીએ તો 2025નું વર્ષ, જે રીતે આપણે આગળ ડેટા જોયો એ રીતે, એ ત્રણેય માટે સૌથી સારું વર્ષ છે. ગોલ્ડનું 70% રિટર્ન, સિલ્વરનું છે 140% રિટર્ન અને કોપરનું છે 40%નું રિટર્ન છે મળેલું છે. પણ ખરાબ વર્ષની વાત કરીએ તો ગોલ્ડ માટે 1981નું વર્ષ છે ખરાબ હતું, કારણ કે ગોલ્ડે -30% રિટર્ન આપેલું. 1981ની અંદર ઇન્ફ્લેશન ખૂબ વધારે થઈ ગયેલા. યુએસનો ડોલર છે ધીરે ધીરે ડાઉન થતો હતો. યુએસ ગવર્મેન્ટે એવા ઘણા છે મેજરમેન્ટ્સ, ટાઇટ રૂલ્સ છે ઇસ્યુ કર્યા કે જેના કારણે યુએસનો ડોલર છે મજબૂત થાય. યુએસની જે ફેડરલ બેંક છે એ ફેડરલ બેંકે પણ ઇન્ટરેસ્ટ રેટ છે એ ડાઉન કર્યા. ઇન્ફ્લેશન કાબૂમાં આવે, જેના કારણે 1981ની અંદર ગોલ્ડનું રિટર્ન છે -30% હતું. 1980ની અંદર સિલ્વર છે 78% માઇનસની અંદર ચાલતું હતું. ઓલમોસ્ટ $50ની પ્રાઇસથી $10ની પ્રાઇસ થઈ ગઈ હતી. હન્ટ બ્રધર્સ નામના બે વ્યક્તિઓએ સિલ્વર માર્કેટની અંદર મોનોપોલી મેળવવા માટે સિલ્વરનું બાઇંગ શરૂ કરેલું, પણ ગવર્મેન્ટને ખબર પડી ગઈ, સ્ટોક એક્સચેન્જને ખબર પડી ગઈ, એટલે માર્જિન વધારી દીધા અને ગવર્મેન્ટે બજારની અંદર સપ્લાય વધારી દીધો, જેના કારણે એક જ દિવસની અંદર ગોલ્ડ છે $50થી લઈને $10 પર આઉન્સ આવી ગયેલું. આ વસ્તુ ઉપર આપણે સિલ્વરની આખી હિસ્ટ્રી, સિલ્વરના એનાલિસિસ ઉપર એક આખો વિડીયો છે એ બનાવેલો છે. ઉપર આઈ બટનની અંદર તમને એની લિંક મળી જશે. ખાસ એકવાર એ વિડીયો જોજો, જેના કારણે તમને ખ્યાલ આવશે કે સિલ્વરની હિસ્ટ્રીની અંદર એવી કઈ કઈ ઘટનાઓ બનેલી છે કે જેના કારણે સિલ્વર ખૂબ ઉપર ગયું છે અને પછી ફરીથી ખૂબ નીચે આવી ગયું. 2025ની અંદર કઈ એવી વસ્તુઓ થઈ છે અને ઇન ફ્યુચર સિલ્વરનું પ્રેડિક્શન્સ છે કયું છે, એવા કયા સ્ટોક્સ છે કે જે સિલ્વર સાથે ડીલ કરે છે, આ બધી જ બાબતો છે આપણે એ વિડીયોની અંદર છે મેન્શન કરેલી છે. ખાસ એકવાર એ વિડીયો છે જોજો. 2008નું વર્ષ કોપર માટેનું સૌથી ખરાબ વર્ષ, કારણ કે -70% રિટર્ન. 2008માં ઘણા બધા લોકો જાણતા હશે એ રીતે વર્લ્ડ વાઇડ રિસેશન આવેલું અને મંદીના કારણે કોપર છે એ 2008ની અંદર 70% જેટલું ડાઉન છે ગયેલું. હવે આપણે આગળ વાત કરીએ તો ગોલ્ડ અને સિલ્વરનો રેશિયો છે એ કઈ રીતે કામ કરે છે, કારણ કે આ ગોલ્ડ અને સિલ્વરના રેશિયો ઉપરથી ઘણા બધા ઇન્વેસ્ટર છે એ ઇન્વેસ્ટમેન્ટના ડિસિઝન્સ છે લેતા હોય છે. સૌથી પહેલાં એનું આપણે ઇક્વેશન સમજીએ તો ગોલ્ડ અને સિલ્વરનો રેશિયો મેળવવા માટે પ્રાઇસ ઓફ ગોલ્ડ પર આઉન્સની પ્રાઇસ એને ડિવાઈડ કરવી પડે પ્રાઇસ ઓફ સિલ્વર પર આઉન્સ. એટલે કે જે કરંટ ગોલ્ડની પ્રાઇસ પર આઉન્સ ચાલતી હોય, પર આઉન્સ એટલે 28 ગ્રામ જેટલું સોનું અને 28 ગ્રામ જેટલું ચાંદી થાય. અત્યારે કરંટ માર્કેટની અંદર ગોલ્ડની 28 ગ્રામની જે પ્રાઇસ ચાલતી હોય એને સિલ્વરની 28 ગ્રામની પ્રાઇસ હોય, પર આઉન્સની પ્રાઇસ હોય, એની સાથે ડિવાઈડ કરો એટલે આપણને એક રેશિયો મળે અને એ રેશિયોને ગોલ્ડ સિલ્વર રેશિયો તરીકે ઓળખવામાં આવે. જેનો આપણે અહીંયા એક્ઝામ્પલ છે. આ વિડીયો બનાવતી વખતે
ગોલ્ડની 28 ગ્રામની જે પ્રાઇસ છે 4,60,000 છે, એને આપણે ડિવાઈડ કરી છે 7200, કે જે સિલ્વરની 28 ગ્રામની પ્રાઇસ છે, અને આપણને રેશિયો મળ્યો છે 64. હવે આ રેશિયો કઈ રીતે વર્ક કરે, તો ગોલ્ડ અને સિલ્વર રેશિયો 40 અરાઉન્ડ હોય, 40ની આસપાસ હોય ત્યારે ગોલ્ડ છે બેટર ઓપ્શન હોય છે, ગોલ્ડ અંડરવેલ્યુડ હોય છે, એટલે ગોલ્ડની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું એ વધારે સારો ઓપ્શન હોય છે. જ્યારે આ રેશિયો 60ની આજુબાજુ હોય ત્યારે બંને, એટલે કે ગોલ્ડ અને સિલ્વર બંને ઇન્વેસ્ટમેન્ટ માટે સારા ઓપ્શન હોય છે, અને જ્યારે આ રેશિયો 80 અરાઉન્ડ જાય ત્યારે સિલ્વર અંડરવેલ્યુડ બને છે, એટલે કે સિલ્વરની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું એ વધારે સારો ઓપ્શન છે એ ગણી શકાય. જેમ તમે અત્યારે આ કરંટ જ્યારે આ વિડીયો બની રહ્યો છે ત્યારે આ રેશિયો 64 છે, જે 60ની અરાઉન્ડ છે, એટલે કે અત્યારે ગોલ્ડ અને સિલ્વર બંને ઇન્વેસ્ટમેન્ટ માટેના સારા ઓપ્શન્સ છે. કઈ રીતે આપણે ગોલ્ડ, સિલ્વર કે કોપરની અંદર ઇન્ડિયન સ્ટોક માર્કેટની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ એના માટે એક આપણે સેપરેટ વિડીયો છે એ બનાવવાના છીએ. ચેનલ સાથે જોડાયેલા રહેજો. માહિતી તમને સારી લાગી હોય, કંઈક નવું શીખવા મળ્યું હોય તો ડેફિનેટલી વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો આવતા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ગુજરાત અને શુભ રથયાત્રા.